કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાતીમાં એકમ 3માં રવાનુંકારી જે આપણે ભણી ગયા છીએ એ જ એકમ 3નો બીજો ભાગ અંગ સાધક પ્રત્યય, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. અંગ સાધક પ્રત્યય એટલે શું? અંગનો અર્થ થાય છે અહીંયા શબ્દ. શબ્દના સાધક, સાધક એટલે કે શબ્દ બનાવનાર, શબ્દને સિદ્ધ કરનાર પ્રત્યયને અંગ સાધક પ્રત્યય તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ જ વાતને આપણે અહીંયા થોડી વિશિષ્ટ રીતે સમજ કેળવીએ તો સૌ પ્રથમ અંગ સાધક પ્રત્યયની વ્યાખ્યા જોઈશું. એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા આવા એક કે બે અક્ષરના પ્રત્યયને આપણે શબ્દ બનાવનારા પ્રત્યય અથવા અંગ સાધક પ્રત્યય કહીએ છીએ. બરાબર? શબ્દ બનાવનારા પ્રત્યયનું નામ જ અંગ સાધક પ્રત્યય તરીકે આપણે ઓળખ મેળવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રિય શબ્દ હોય અને પ્રિય શબ્દને જ્યારે અપ્રત્યય લગાવીએ ત્યારે અપ્રિય જે શબ્દ બને એ શબ્દ બનાવનાર જે અપ્રત્યય છે એને આપણે અંગ સાધક પ્રત્યય કહીશું. હાજર શબ્દને ગેર પ્રત્યય લગાવતા ગેરહાજર શબ્દ બને છે. એ ગેરહાજર શબ્દ બનાવનાર ગેર પ્રત્યય છે એને આપણે અંગ સાધક પ્રત્યય કહીશું. એવી જ રીતે જીવ શબ્દને સપ્રત્યય લગાવતા સજીવ શબ્દ બને છે અને નિર પ્રત્યય લગાવતા જે નિર્જીવ શબ્દ બને છે એને આપણે અંગ સાધક પ્રત્યય કહીશું. ગમો શબ્દ હોય એને અણ પ્રત્યય લગાવતા અણગમો શબ્દ બને છે તો આપણે એ અણગમો બનાવનાર જે શબ્દ છે, અણ એ પ્રત્યય છે, એને આપણે અંગ સાધક પ્રત્યય કહીશું. તો એવી જ રીતે જે શબ્દને સિદ્ધ કરનાર પ્રત્યયો છે એને આપણે અંગ સાધક પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. વિશિષ્ટ રીતે થોડું સમજ કેળવીએ તો અંગ સાધક પ્રત્યયમાં સૌ પ્રથમ આપણે પૂર્વ પ્રત્યયની વાત કરવાની છે. અંગ સાધક પ્રત્યય બે પ્રકારના હોય, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. પૂર્વ તરફ લાગતા પ્રત્યયને એટલે કે પહેલા લાગતા પ્રત્યયને આપણે પૂર્વ પ્રત્યય કહીએ છીએ, જ્યારે પછી લાગતા પ્રત્યયને પર પ્રત્યય તરીકે આપણે ઓળખીએ છીએ. તો પૂર્વ પ્રત્યય કોને કહીશું અને પર પ્રત્યય કોને કહીશું એ આપણે અહીંયા સમજી ગયા. પહેલા લાગતા પ્રત્યયને પૂર્વ પ્રત્યય કહીએ અને શબ્દની પછી લાગતો જે પ્રત્યય હોય એને આપણે પર પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. એ વસ્તુને આપણે ધ્યાનમાં અહીં લઈશું. તો જોઈએ અંગ સાધક પ્રત્યયમાં પૂર્વ પ્રત્યય. આગળ લાગતો પ્રત્યય કુ હોય તો એ કેવા અર્થમાં વપરાય છે? ખરાબ અર્થમાં, વિરુદ્ધાર્થી અર્થમાં, અભાવના અર્થમાં અથવા અશક્યાર્થના અર્થમાં વપરાતો હોય છે. તો એમાં પુત્રમાંથી કુપુત્ર બને, સંસ્કારમાંથી કુસંસ્કાર બને, છંદમાંથી કુછંદ બને. એવી જ રીતે અવપ્રત્યય, કૃપામાંથી અવકૃપા, ગુણમાંથી અવગુણ. દૂર કે દુ પ્રત્યય હોય તો દુષ્કર્મ, દુર્જન અને દુસાધ્ય શબ્દ જેવા શબ્દો બને. નિર કે નિહિ, નિષ્ફળ, નિર્જન કે નિશેષ જેવા શબ્દો આ અંગ સાધક પ્રત્યયો દ્વારા બને. વિ પ્રત્યય હોય તો સર્જનમાંથી વિસર્જન,
કેન્દ્રિતમાંથી વિકેન્દ્રિત જેવા શબ્દો બને. એવી જ રીતે અ પ્રત્યય હોય તો કંપમાંથી અકંપ, બુજમાંથી અબુજ, ભાવમાંથી અભાવ અને વિવેકમાંથી અવિવેક જેવા શબ્દો બને. અણ પ્રત્યય હોય તો ગમોમાંથી અણગમો, છાજતુંમાંથી અણછાજતું, ઘડમાંથી અણઘડ જેવા શબ્દો બને. તો આ રીતના શબ્દો બને છે. ક પ્રત્યય પૂર્વ પ્રત્યય હોય તો જાતમાંથી કજાત, પૂતમાંથી કપૂત, કપાતર, કવેળા જેવા શબ્દો બને. વણ પૂર્વ પ્રત્યય હોય તો જોઈતુંમાંથી વણજોઈતું, માગ્યુંમાંથી વણમાગ્યું, થંભીમાંથી વણથંભી જેવા શબ્દો બને. જે શબ્દો બન્યા છે એના અર્થ પણ ખરાબ, વિરુદ્ધાર્થી, અભાવ કે અશક્યાર્થના અર્થમાં જ એ અર્થો આ પ્રત્યયો દ્વારા બનતા હોય છે. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો અંગસાધક પ્રત્યય જો પૂર્વ પ્રત્યયમાં અર્થ કેટલાક બદલીએ તો નકારના અર્થમાં, વિરુદ્ધાર્થી અર્થમાં, અભાવ કે ઓછાપણાના અર્થમાં કમ એવો પ્રત્યય ઉપયોગ લઈએ તો કમજોર, કમનસીબ, ગેરફાયદો, ગેરકાનૂની, બદ એમાં ખરાબ અર્થમાં પણ બદનામ, બદ ઈરાદો અથવા બદનસીબ. એવી જ રીતે બિન આવડત, બિન જરૂરી, બિન જરૂરી જેવા શબ્દો બને. બે એવો પ્રત્યય લગાવીએ ત્યારે બે જવાબદાર, બેકાર કે બે આબરૂ જેવા શબ્દો પણ બને. તો આ રીતે આપણે પૂર્વ પ્રત્યય લગાવતા કેટલાક શબ્દોનું નિર્માણ કઈ રીતે થાય છે એવા અંગસાધક પ્રત્યયોની આપણે સમજણ મેળવી. હવે આપણે સમજ મેળવવાની છે પર પ્રત્યય, એટલે કે શબ્દની પાછળ લાગતા પ્રત્યયથી બનતા શબ્દોમાં પાછળ કઈ રીતે શબ્દ લાગે અને કયા અર્થમાં એનું શબ્દ બની શકે એની વાત અહીં આગળ કરવામાં આવી છે. તો આશ એવો પર પ્રત્યય લગાવતા વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. વિશેષણ રાતું એટલે કે લાલાશ પડતું હોય અને વિશેષણ હોય એના પરથી ભાવવાચક કઈ રીતે રતાશ, ભીનાશ, ભીનું પરથી ભીનાશ, નવરું પરથી નવરાશ, કુમળું પરથી કુમાશ અને ખાટું પરથી ખટાશ જેવા ભાવવાચક શબ્દો બની શકે છે. એવી જ રીતે આણ એવો પર પ્રત્યય લગાવતા લાંબુ પરથી લંબાણ ભાવવાચક સંજ્ઞા, ધીંગું પરથી ધીંગાણું, પોલું પરથી પોલાણ, ઊંચું પરથી ઊંચાણ, ટૂંકું પરથી ટૂંકાણ જેવા શબ્દો બની શકે. આઈ પ્રત્યય પર પ્રત્યય લગાવતા મોટું પરથી મોટાઈ, ભલું પરથી ભલાઈ, લાંબુ પરથી લંબાઈ અને ચોક્કસપણું એના પરથી ચોક્કસ પરથી ચોકસાઈ જેવા શબ્દો બને છે. એવી જ રીતે ઈ પ્રત્યય લગાવતા સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા, આ તો વિશેષણમાંથી ભાવવાચક સંજ્ઞા હતી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવવાની વાત છે. તો સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવતા ખેતર પરથી ખેતી, નોકર પરથી નોકરી અને ભાઈબંધ પરથી ભાઈબંધી જેવા શબ્દ પર પ્રત્યયમાં ઈ લગાવતા બને છે. એવી જ રીતે ઈ પ્રત્યય લગાવતા વિશેષણમાંથી ભાવવાચક સંજ્ઞા પણ બનાવી શકાય છે. નેક પરથી નેકી, ખૂબ પરથી ખૂબી, ખુશ પરથી ખુશી, હોશિયાર પરથી હોશિયારી, ખાનદાન પરથી ખાનદાની જેવા શબ્દ બને છે. ગી પ્રત્યયમાં પણ એવી જ રીતે બંદા પરથી બંદગી, તાજુ પરથી તાજગી, રવાના પરથી રવાનગી,
માંદું પરથી માંદગી, સાદું પરથી સાદગી જેવા શબ્દો ભાવવાચક સંજ્ઞા બનાવે છે. ગીરીમાં પણ એવી જ રીતે ઉડાવ પરથી ઉડાવગીરી, દાદા પરથી દાદાગીરી, નેતા પરથી નેતાગીરી અને યાદ પરથી યાદગીરી જેવા શબ્દો બનાવે છે. એવી જ રીતે ઈ પરપ્રત્યય પરમાં સંજ્ઞા પરથી વિશેષણ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે સંજ્ઞા પરથી વિશેષણ બનાવવા કેસર પરથી કેસરી, ઝડપ પરથી ઝડપી, વસ્તાર પરથી વસ્તારી અને જંગલ પરથી જંગલી જેવા શબ્દો બને છે. એવી જ રીતે ઈમાં સ્વામિત્વવાચક વિશેષણ પણ બનાવે છે. જ્ઞાન ધરાવતો હોય, જ્ઞાનનું સ્વામિત્વ જેની પાસે હોય એને આપણે જ્ઞાની કહીએ. ઋણ જેનું હોય તેને ઋણી, પંથ જેનો હોય તેને પંથી. ઈક પ્રત્યે લગાવતા સ્વામિત્વવાચક શબ્દ પણ બને છે. ધર્મવાળો માણસ ધાર્મિક, પથ પર ચાલનારો પથિક અને રસ ધરાવતો માણસને રસિક એવો શબ્દ આપણે એના માટે પ્રયોજીએ છીએ. તો આ રીતે અંગ સાધક પ્રત્યય પર પ્રત્યયના પર પ્રત્યય એટલે કે પાછળ લાગતા પ્રત્યયો કેટલાક અંગ સાધક પ્રત્યયો શબ્દ બને છે. ઈક પ્રત્યય લગાવતા સામાન્ય સંબંધવાચક વિશેષણ બનાવી શકાય. શરીરને લગતું શારીરિક, વર્ષને લગતું વાર્ષિક, સાહિત્યને લગતું સાહિત્યિક અને સમયને લગતું સામાયિક જેવા શબ્દ બને છે. ઈય પ્રત્યય લગાવતા સંબંધવાચક વિશેષણ બનાવી શકાય. ભારતને લગતું ભારતનું સંબંધનું, ભારતનું તો ભારતીય, રાષ્ટ્રનું તો રાષ્ટ્રીય. આળુ શબ્દ પ્રત્યય લગાવતા સ્વામિત્વવાચક વિશેષણ બનાવે છે. દયાનું દયાળુ, કૃપાનું કૃપાળુ, છોગા છોગવાળું, છોગા એટલે કે જે પાઘડી પર લાગતું જે વિશિષ્ટ પ્રકારના રૂમાલ જેવું જે રચના ધરાવતું જે આભૂષણ છે તેને છોગો કહેવાય. અને એ ધરાવતું છોગાળું અથવા છોગાળ, રૂપ ધરાવતું રૂપાળું જેવા શબ્દો આપણે બને છે. એવી જ રીતે ગર પ્રત્યય લગાવતા કર્તૃત્વવાચક અથવા સ્વામિત્વવાચક વિશેષણ બને. જાદુ પરથી જાદુગર, ચૂડ પરથી ચૂડગર અને કારીગરી પરથી કારીગર જેવા શબ્દો અહીંયા બની શકે. એવી જ રીતે દાર સ્વામિત્વવાચક વિશેષણ બને. સમજદાર, પગારદાર, નાદાર અથવા પૈસાદાર જેવા અંગ સાધક પ્રત્યયો પર પ્રત્યયો દ્વારા આ શબ્દોનું વિશેષ સમજણ આપણે મેળવી. એવી જ રીતે અંગ સાધક પ્રત્યયમાં પર પ્રત્યયથી ક્રિયા પરથી સંજ્ઞા બનાવનાર પણ કેટલાક પર પ્રત્યયો હોય છે. જેવી રીતે અક તો કર્તૃત્વવાચક સંજ્ઞા બનાવે. લેખન ક્રિયા છે એના પરથી લેખક, પછી વાંચવાની ક્રિયા કરતા વાંચક, ચાલવાની ક્રિયા કરનાર ચાલક જેવા શબ્દો બનાવે છે. એવી જ રીતે ક્રિયા પરથી સંજ્ઞા બનાવવા માટે પેલું કર્તૃત્વવાચક સંજ્ઞા હતી. આ ક્રિયા પરથી સંજ્ઞા બેસવામાં બેઠક, આવવા માટે આવક અને જવા માટે જાવક જેવા ક્રિયા પરથી સંજ્ઞા બનતી જોવા મળે છે. એવી જ રીતે આઈ પ્રત્યય લગાવતા ક્રિયાવાચક સંજ્ઞા બનાવે છે. ચડવું પરથી ચડાઈ, કમાવવું પરથી કમાઈ, ઠગવું પરથી ઠગાઈ, માનવું પરથી મનાઈ જેવા ક્રિયાવાચક શબ્દો સંજ્ઞાઓ પણ બને છે. ક્રિયા પરથી મહેનતાણાવાચક શબ્દમાં પણ આઈ પ્રત્યય વપરાય છે. ઘડવું પરથી ઘડાઈ, ભરવું પરથી ભરાય, છાપવું પરથી છપાઈ જેવા શબ્દો બને છે.
એવી જ રીતે આણ પ્રત્યે લગાવતા ક્રિયાવાચક સંજ્ઞા બનાવવા માટે લખવું પરથી લખાણ, વાંચવું પરથી વંચાણ, માંડવું પરથી મંડાણ, વેચવું પરથી વેચાણ અને ખેડવું પરથી ખેડાણ જેવા મહેનતાણાવાચક શબ્દો પણ બને છે. આણ પ્રત્યે લગાવતા ક્રિયાવાચક સંજ્ઞા પણ બને છે. ક્રિયાવાચક સંજ્ઞા જોઈ. આમણ પ્રત્યે લગાવતા મહેનતાણાવાચક સંજ્ઞા પણ બને છે, જેવી રીતે ખડામણ, વીણામણ, દણામણ જેવા. ક્રિયા પરથી ભાવવાચક સંજ્ઞા પણ આમણ પ્રત્યેથી બનાવી શકાય. શીખવું પરથી શિખામણ, અકળાવવું પરથી અકળામણ અને મથવું પરથી મથામણ જેવા શબ્દો બની શકે છે. ત્યારબાદ આવટ પ્રત્યયથી ક્રિયા પરથી ભાવવાચક સંજ્ઞા બની. ફાવવું પરથી ફાવટ, બનાવવું પરથી બનાવટ, સજાવવું પરથી સજાવટ જેવા શબ્દો બનાવી શકાય છે. ત્યારબાદ તર પ્રત્યે લગાવતા ક્રિયા પરથી સંજ્ઞા બનાવે છે, જેમ કે ભણતર, ગણતર, ચણતર, નડતર, મળતર જેવા. આ રીતે ક્રિયા પરથી સંજ્ઞા બનાવી શકાય છે. એવી જ રીતે કેટલાક પરપ્રત્યયો દ્વારા એ શબ્દોમાં કોઈ ફરક પડતો નથી, પણ શબ્દની વિશેષતાઓ વધારી શકાય. શબ્દને બોલવાની વિશેષતા વધારવા માટે એનો ઉપયોગ કરી શકાય. માટે ઢોલક, ઢોલ પણ કહી શકાય, ઢોલક પણ કહી શકાય. દાંડી પણ કહી શકાય, દંડીકો પણ કહી શકાય. એવી જ રીતે છૂટક, નાનકો, થોડુંક, જરાક અને બાળક. ડમાં પણ પાંદડું કહી શકાય. પાન કહીએ તો પણ ચાલે, પણ પાંદડું. ગામ કહીએ તો પણ ચાલે, પણ ગામડું. એકડો, મુખડું, સીમાડો જેવા. નણદલ, મોરલો, મઢુલી. એ પણ મઢી કહીએ તો પણ ચાલે, પણ મઢુલી શબ્દ વિશેષતાથી બોલી શકાય એવો શબ્દ. ઈય પ્રત્યે લગાવતા બળદિયો, બળદ કહીએ પણ તો પણ ચાલે. વાંકડિયું, વાંકું કહીએ તો પણ ચાલે. શેઠિયો, શેઠ કહીએ પણ તો પણ ચાલે. અને સુખીઓ જેવા શબ્દોને વિશેષપણે બોલવા માટે આ રીતે આપણે કરી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ જે અંગ સાધક પ્રત્યયો જોયા એ પર અને પૂર્વ પ્રત્યયની વિશેષતાપૂર્વક અહીં આપણે સમજણ મેળવી. એ સમજણ પ્રમાણે જે કોષ્ટક અહીંયા આગળ આપ્યા છે, કોષ્ટક સાથે સાથે ઉદાહરણો પણ આપ્યા છે, અને એની સાથે સાથે જે પણ મેં તમને વ્યાખ્યાઓ પણ આપી છે એ બધું જ તમારે લખી લેવાનું. એ તમારું આજનું હોમવર્ક. બરાબર? અસ્તુ. જય હિન્દ, જય ભારત.